આજથી છે ને વર્ષ દોઢ વર્ષ પહેલા છે ને મેં એક વિડીયો બનાવ્યો હતો, એ ખોટો હતો. તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ રહેજો. તો આજે આપણે છે ને ભારતના સ્ટાર ઓલરાઉન્ડર છે ને રવિન્દ્ર જાડેજાના ઘરે જવાનું છે. તો એના ઘરનું છે ને હાવ પાકું એડ્રેસ તો આપણે ખબર નથી, પણ તો એ ટ્રાય કર્યું. તો લેટ્સ ગો. અને અત્યારે આ અમારું હોસ્ટેલ છે ને, જો હાથ રસ્તાનું જે ઓલો બ્રિજ છે ને, પુલ, એથી થોડીક નજીક છે. અને વાં જામનગરનું બસ સ્ટેન્ડ છે. તો હવે આપણે અહીંથી જાઉં રવિન્દ્ર જાડેજાના ઘરે. તો હમણાં છે ને ઘણા દિવસથી આ વાળે કંઈ પણ નથી, એટલે જો વાળે છે ને હવે લાંબા લાંબા થઈ ગયા છે. તો હવે થોડાક દિવસમાં વાળ કપી નાખો. રવિન્દ્ર જાડેજાનું ઘરનું છે ને પ્રોપર લોકેશન શું હોય ને એ તો મને કંઈ હજી નથી ખબર, પણ થોડી ખબર છે. તો ત્યાં જઈને જોઈ કે હવે શું થાય. લગભગ છે ને પંચવાટી કોલેજ છે ને એની આજુબાજુમાં ક્યાંક ઓલું મહાદેવનું મંદિર છે ને ત્યાં ક્યાંક. તો ફાઇનલી મિત્રો હે ને આપણે રવિન્દ્ર જાડેજાના ઘરે પૂગી ગયા હઈ. અને ત્યાં રવિન્દ્ર જાડેજાનો આ ઘર છે. તો હે ને આપણે એને ઘરની કંઈ પાકી ખબર નથી, પણ તોય છે ને ગોતીને છે ને ઓલું કેની ઘણી જડી જાય. તો આ રવિન્દ્ર જાડેજાનું ઘર છે, જોઈ લઈએ. તો ફાઇનલી આપણે છે ને રવિન્દ્ર જાડેજાનું ઘર ગોતી લીધું ને આ જો રવિન્દ્ર જાડેજાનું ઘર. ને હું તમને દેખાડું. ને શ્રીલતા નામ હે. ને આ બધું દરવાજો નહીં હે. લોક બનાવવા વાંધો નહીં ને. અત્યારે ત્યાં કોઈ હે નહીં ને, રવિન્દ્ર જાડેજા ત્યાં અત્યારે મેચ રમે છે. એટલે અત્યારે ત્યાં કોઈ છે ને, એક ભાઈ હતા એ આગળ. આજથી ને વર્ષ દોઢ વર્ષ પહેલા છે ને મેં એક વિડીયો બનાવ્યો હતો, એ ખોટો હતો, પણ આજે છે ને સાચીને આવી ગયો. જો દેખાતું હા, જો સીસીટીવી કેમેરા છે ને અહીંયા જો એ બધું. આ દરવાજો છે ને શ્રીલતા નામ છે. તો મિત્રો છે ને જે મારા પાછળ છે ને એ રવિન્દ્ર જાડેજાનું ઘર છે. અત્યારે ત્યાં કોઈ છે નહીં, કેમ કે રવિન્દ્ર જાડેજાની અત્યારે મેચ રમવા ગયા છે. તો ફાઇનલી આજના વિડીયોમાં બસ એટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. ને ફાઇનલી આપણે રવિન્દ્ર જાડેજાના ઘરે ગયા. ભલે અંદર નથી ગયા, બાયણેથી જોતા આવ્યા. તો આજનો વિડીયો અહીં પૂરો કરી.